લખતર સાઇટ દસાડા વિધાનસભા માંગ લોકસભાની ચૂંટણીને લઈ ઈવીએમ વીવીપેટ માર્ગદર્શન કેમ્પ યોજાયો. દસાડા વિધાનસભામાં બનાવી અલગ અલગ ગ્રામ્યમાં જઈ ઈવીએમ અને વીવીપેટના કેમ્પો કરી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટેના કેમ્પો કરવામાં આવી રહ્યા. ગુજરાત રાજ્ય ઇલેક્શન બોર્ડ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ તમામ વિધાનસભાની અંદર વીવીપેટ તેમજ ઈવીએમ મશીન 2024 માર્ગદર્શન કેમ્પો કરવામાં આવી રહ્યા છે. લખતર પોલીસ સ્ટેશન તેમજ પોલીસ લાઇન ખાતે ઈવીએમ તેમજ વીવીપેટનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું. લખતર તાલુકા ઝમર ભલાડા તનમિયા પોલીસ સ્ટેશનને પોલીસ લાઇન ખાતે ગુજરાત સરકાર ઇલેક્શન બોર્ડ દ્વારા ઈવીએમ વીવીપેટ ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યા. જેમાં લોકોને ઈવીએમ વીવીપેટ ડેમો કરી પોલીસ સ્ટાફ તેમજ પોલીસ પરિવારના પરિવારજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં માસ્ટર ટ્રેનર જે ઠાકર ઝોનલ ઓફિસ વીપી પઢિયાર આસિસ્ટન્ટ ઝોનર કે દેસાઈ પીએસઆઈ ડાબીને પોલીસ સ્ટાફ પોલીસ પરિવાર ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શક કર્યા હતા અને પોલીસ સ્ટાફને પોલીસ પરિવાર પાસે ટ્રાય કરવા માટે વીવીપેટ તેમજ ઈવીએમનું ડેમો કરી બતાવવામાં આવ્યું હતું. જેમાં પોલીસ સ્ટાફને પોલીસ પરિવાર વીવીપેટ અને ઈવીએમનો ઉપયોગ કરી ચૂંટણી માંગ ઈવીએમ માંગ વોટ કઈ રીતે આપવાના અને વીવીપેટમાં આપેલા વોટ દેખાડે છે કે નહીં તેનું ડેમો કરી લોકોએ નિહાળ્યું હતું. અને માસ્ટર ટ્રેનર અને ઝોન ઓફિસર પાસે તમામ માહિતી લોકોએ મેળવી હતી અને લોકોને ઝોનલ ઓફિસર દ્વારા માહિતી આપવામાં આવી હતી. જે ડેમોન્સ્ટ્રેશન લખતર પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ને પોલીસ સાઇન ગ્રાઉન્ડ માંગ રાખવામાં આવ્યું હતું ને તમામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર.